મિત્રો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો। તો આજની આપણી રેસીપી છે ખીચું બનાવીશું। તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો આપણે આ 1 વાટકી ચોખાનો લોટ લીધેલો છે, જરૂર અનુસાર પાણી, સિંગ તેલ, કશ્મીરી મરચું, અજમો અને એક ઝીણી કટકી કરી અને મેં મરચું લીધેલું છે, એકદમ ઝીણી કટકી કરવાની છે, અને કોથમરી, મીઠું અને આખું જીરું। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે પાણી ગરમ મૂકીશું। તો આપણે આ જ વાટકીથી લોટનો માપ લીધેલો છે, તો આપણે પાણી આ જ માપથી એડ કરશું। તો 2 વાટકી પાણી એડ કરશું। 1 વાટકી ચોખાનો લોટ અને 2 વાટકી પાણી એડ કરેલું છે। ત્યારબાદ એમાં આખું જીરું એડ કરશું અને અજમો। તો હવે આપણે એકદમ ઉકળી જાય ત્યારબાદ આપણે મરચાંની કટકી અને કોથમરી એડ કરશું। તો પાણી ઉકળી ગયું છે ત્યારબાદ મરચાંની કટકી એડ કરશું। અહીંયા મેં મોરું મરચું લીધેલું છે, કોથમરી, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું। તો આપણે આને 2 મિનિટ ઉકળવા દેશું। તો આપણું પાણી ઉકળી ગયું છે, તો આપણે થોડું થોડું લોટ નાખી અને આને હલાવતા જશું। આને પાકવા દેશું। તો આપણે 2 મિનિટ જેવું થયું છે, તો આને સર્વ કરી લેશું। તો આપણે આ 1 વાટકી લોટ લીધો હતો, એમાંથી 4 ચમચી જેટલો લોટ આપણે બચેલો છે, તો આપણે એડ કરેલો નથી, એટલે ટોટલ અડધી વાટકી મેં એડ કરેલો છે। ત્યારબાદ આપણે ઉપર સિંગ તેલ એડ કરશું। ત્યારબાદ આપણે ઉપર કશ્મીરી મરચું એડ કરશું। તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ ખીચું। તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો। મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં।